હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે અલંકારના આગળના લેક્ચરમાં વધી રહ્યા છીએ. આપણો આ અલંકારનો મિત્રો લેક્ચર નંબર 10 છે. આજે આપણે 9 લેક્ચર પૂરા કર્યા છે અને 10મા લેક્ચરમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આના પછી મિત્રો 4 અલંકાર બાકી રહેશે અને એ 4 અલંકાર પૂર્ણ થાય ત્યારબાદ આપણે જેમ કીધું હતું એમ ભરપૂર માત્રામાં પીવાયક્યુ લઈને આવવાના છીએ. તો બન્યા રહેજો અમારી સાથે. અમારા અલંકારના વિડીયો તમે ફર્સ્ટથી લઈને કન્ટિન્યુ જ્યાં સુધી આપણે પીવાયક્યુ સોલ્વ ના થાય ત્યાં સુધી બધા વિડીયો પૂરેપૂરા જોવા વિનંતી, જેથી તમારો અલંકારનો ટોપિક ઘૂઘરા જેવો થઈ જાય. તો ચલો આપણે અલંકારના લેક્ચર નંબર 10માં મળ્યા છીએ. લેક્ચર નંબર 10. પંદરમો અલંકાર આવ્યા છે મિત્રો. આપણે 14 અલંકાર પૂર્ણ કર્યા છે. કેટલા અલંકાર? 14 અલંકાર પૂર્ણ કર્યા છે. અલંકારના 2 પ્રકાર હોય છે, શબ્દ અલંકાર અને અર્થાલંકાર. શબ્દ અલંકારના 5 અલંકાર ભણ્યા છીએ. અર્થાલંકારના 14 અલંકાર પૂરા કર્યા છે. આપણે આ અર્થાલંકારના ટોટલ 21 થી 22 અલંકાર ભણવાના છે. એટલે સમજી લો કે 16 અલંકાર આજે પૂરા થશે. આના પછી હજુ 4 થી 5 અલંકાર બાકી રહેશે. ત્યાર પછી અલંકારનો ટોપિક સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. આ વિડીયો જોયા પછી તમારામાં મનમાં કોઈ પણ ક્વેશ્ચન અલંકાર બાબતે રહેશે નહીં. અને જો પણ કોઈ ક્વેશ્ચન આવતો હોય તો અમને કોમેન્ટ દ્વારા તમે જાણ કરી શકો છો. અમે તેમને એનું સોલ્યુશન 100% આપીશું. તો ચલો ટાઈમ ન બગાડતા આપણે અપહુનતિ અલંકારની શરૂઆત કરીએ. તો શું કહે છે અપહુનતિ અલંકાર? કે ઉપમેયને નિષેધ કરી તેના પર ઉપમાનનું આરોપણ કરવામાં આવે. એટલે ઉપમેય હોય, શું હોય? ઉપમેય. એને ગણવામાં આવે નહીં, ડાયરેક્ટ ઉપમાનનું આરોપણ કરવામાં આવે. કોનું આરોપણ? ઉપમાનનું આરોપણ કરવામાં આવે ત્યારે અપહુનતિ અલંકાર બને છે. તો અપહુનતિ અલંકાર એટલે કે છુપાવવું. શું કહેવાય? છુપાવવું. છુપાવીને ઉપમાનનું આરોપણ કરવામાં આવે ત્યારે આ અલંકાર બને છે. કોને છુપાવીને મિત્રો? ઉપમેયને છુપાવીને. તો આ ઉદાહરણમાં આ અલંકારમાં આપણે એટલું સમજી શકીએ કે ઉપમેય હશે નહીં. ઉપમેયને છુપાવી દેવામાં આવશે કે એની જગ્યાએ નિષેધ કરી દેવામાં આવશે અને ડાયરેક્ટ ઉપમાનનું આરોપણ કરવામાં આવશે. એટલે વાક્યમાં તમને સીધું ઉપમાન દેખાશે અને ઉપમેયની જગ્યાએ એની જગ્યાએ નિષેધ કર્યો છે. નિષેધનો મતલબ એ થાય છે મિત્રો કે નથી, નકારાત્મક શબ્દ. ટૂંકમાં શું હોય? નકારાત્મક શબ્દ. આપણે એના ઉદાહરણ જોઈશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. ચલો શું કહે છે? આ માનવ નથી. જો નથી આવ્યું, આ માનવ નથી, દાનવ છે. ડાયરેક્ટ ઉપમાનનું આરોપણ કરી નાખ્યું. કોનું આરોપણ? ઉપમાનનું આરોપણ કર્યું. કોનું આરોપણ કર્યું? ઉપમાનનું આરોપણ કર્યું. આ માનવ નથી, દાનવ છે. શું છે? દાનવ છે. આ જલ્લાદ નથી, આ જલ્લાદ નથી, યમરાજ છે. એટલે તમે સમજો ઉદાહરણ ઉપરથી કે ડાયરેક્ટ આપણને ઉપમાનનું જ શબ્દ આપી દે છે. ઉપમેયની સરખામણી કોઈ જ પ્રકારની થતી નથી અને ઉપમાનને બતાવવાનું પણ આવતો નથી. એટલે એનો મતલબ એમ કે ઉપમાનને નિષેધ કરવામાં આવે છે મિત્રો. શું કરવામાં આવે છે? નિષેધ કરવામાં આવે છે. શિક્ષકોના મને વર્ગ એ વર્ગ નહીં, વર્ગ એ વર્ગ નથી, તો શું છે? સ્વર્ગ છે. શું છે? સ્વર્ગ છે. વર્ગ એ વર્ગ નહીં, સ્વર્ગ છે. જો અહીંયા શરૂઆતમાં નિષેધ છે. ન આ રાજગાદી, આ રાજગાદી નથી, પંથ કટકોનો છે. એટલે કે કાંટાઓનો પંથ છે. કાંટાઓનો પંથ છે. એટલે કે કોઈ પણ રાજગાદી હોય ત્યાં સુધી પહોંચવા માટેનો રસ્તો સીધો, સરળ અને સિમ્પલ હોય નહીં. જેવી જ રીતે આપણે કોઈ સફળતા મેળવવી હોય મિત્રો, તો એ સફળતા મેળવવા માટે આપણે એના સામે ઝઝૂમવું પડે. સખત ને સતત મહેનત કરવી પડે. શું કરવું પડે? સખત ને સતત મહેનત કરવી પડે. એટલે એ રસ્તો કાંટાળો હોય ત્યારે આપણી જોડે કોઈ હોય નહીં, પરંતુ જ્યારે સફળ થઈ જઈએ ત્યારે આપણી સાથે આખું ગામ આવી જાય છે. તો અહીંયા એ જ કહેવામાં આવે છે કે ન આ રાજગાદી પંથ. આ રાજગાદીનો પંથ નથી, કંટકોનો પંથ છે. શેનો પંથ છે?
કંટકોનો પણ છે. ન હોય એ ભ્રમ. શું હોય? ન હોય એ ભ્રમ. એ તો ગરવો ગિરનાર છે. શું છે? ગરવો ગિરનાર છે. ન હોય એ ફાંસી ઘર. એ ફાંસી ઘર નથી, એ તો સાક્ષાત યમરાજ છે. શું છે? સાક્ષાત યમરાજ છે. તો અપહુનતિ અલંકારમાં મિત્રો તમારે શું યાદ રાખવાનું છે? ટૂંકમાં કોઈક નકારાત્મક વાત તમને દેખાતી હોય, કોઈક નિષેધ જેવું દેખાતું હોય, કે એને ચોકડી મારો એવું તમને અનુભવ થતો હોય, નથી, ન, ના, ની એવું કંઈક શબ્દ આવતો હોય અપહુનતિમાં, તો એ અપહુનતિ અલંકાર ગણવામાં આવશે. મિત્રો ખ્યાલ આવી ગયો? આને ઓળખવા માટેનો એ જ રસ્તો છે કે ઉપમેયને નિષેધ કરેલો હોય અને ઉપમાનનું આરોપણ કરેલું હોય. તો તમે જો આમાં દરેકમાં કંઈક ને કંઈક નકારાત્મક છે અને કંઈક ને કંઈક પાછું ઉપમાનનું ડાયરેક્ટ સરખામણી થઈ ગઈ છે. જો ફાંસી ઘરને ડાયરેક્ટ યમરાજ જોડે, રાજગાદીને કંટકો જોડે, શિક્ષક વર્ગને સ્વર્ગ જોડે, જલ્લાદને યમરાજ જોડે અને માનવને દાનવ જોડે. પાછું વચ્ચે નથી એટલે નકારાત્મક છે. તો આવું ક્યાંક તમને દેખાય તો તમારે અપહુનતિ અલંકાર સિલેક્ટ કરીને આવવાનું રહેશે, એટલે પરીક્ષામાં તમારો આન્સર ખોટો પડશે નહીં. પછી બીજો અલંકાર આપણે જોઈએ, અન્યોક્તિ અલંકાર. મિત્રો કયો અલંકાર? અન્યોક્તિ અલંકાર. તો શું કહે છે? જ્યારે એક વસ્તુનું અન્ય વસ્તુ દ્વારા આરોપણ કરવામાં આવે. શું કરવામાં આવે? આરોપણ અથવા વાત કરવામાં આવે. એક વસ્તુની અન્ય વસ્તુ દ્વારા વાત કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે. શબ્દને પકડજો મિત્રો, અન્યોક્તિ. શું કહે છે? અન્યોક્તિ. અન્ય એટલે બીજાની ઉક્તિ. અન્યોક્તિ. અન્યોક્તિ એટલે બીજાના દ્વારા. તો શું કહે છે? આ અલંકારમાં મુખ્ય વાતને છુપાવીને અન્ય વાતને પરોક્ષ રીતે, એટલે શું કહેવાય? આડકતરી રીતે રજૂ કરવામાં આવે છે. તો એને કયો અલંકાર કહેવાય છે? અન્યોક્તિ અલંકાર કહેવાય છે. તમે મિત્રો એક રમૂજની વસ્તુ છે હું જે કહું છું એ, અને એને ટ્રીક પણ સમજી શકો છો. આ અલંકારને તમે સાસુ વહુ અલંકાર તરીકે પણ ઓળખી શકો. કયો અલંકાર? સાસુ વહુ અલંકાર. આ કોઈ ચોપડીમાં કે કોઈ પુસ્તકમાં નહીં લખ્યું હોય મિત્રો, આ આપણી બનાવેલી મેથડ છે કે સાસુ વહુ અલંકાર એટલે શું? કે જેમ કે સાસુ વહુને મેણું મારે પણ એને કીધા વગર, અને વહુ પણ સાસુને મેણું મારે પણ એને કીધા વગર. એટલે આપણે કોઈને વાત કરતા હોય પણ આપણે એને કહેવું હોય, પણ આપણે શું કહીએ? બીજાના રીતે કહીએ, કે આપણે એને ડાયરેક્ટ ના કહીએ. તો સાસુ વહુનો સંબંધ કંઈક એવો જ હોય, તો એને અન્યોક્તિ એટલે કે થોડીક લડાઈ ઝઘડા જેવું હોય એમ. અને આપણે કોઈને સંભળાવવા માગતા હોય તો કેવી રીતે સંભળાવીએ એ વસ્તુ છે. તમે ઉદાહરણ જોઈશો ને તો ખબર પડશે. ચા કરતાં કેટલી ગરમ. ચા કરતાં કેટલી ગરમ. આપણે ક્યાંક સારી જગ્યાએ ગયા હોય ઓફિસમાં, ઓફિસનો જે ઓનર હોય એ બહુ ઓનેસ્ટ હોય, બહુ સારો માણસ હોય, પરંતુ જે એનો સ્ટાફ હોય, રિસેપ્શનિસ્ટ હોય, ત્યાં જઈએ તો કે નહીં સાહેબ નહીં મળે, કાર્ડ મૂકવું પડશે, આટલા વાગે આવવું પડશે, આટલાથી આટલા વાગે જ મળે. બાકી કાર્ડ લઈને અંદર જાઓ તો તમે જોવા જાઓ તો જે મુખ્ય સાહેબ હોય, એનો જે મુખ્ય ઓનર હોય, એ બહુ જ હૃદયનો કોમળ હોય મિત્રો. આવે, તમને બેસાડે, આવકારો આપે, વાત કરે, બધી જે પણ આપણે કામથી ગયા બધું સમજાવે. તો કહેવાનો મતલબ કે મુખ્ય જે પાત્ર છે એના કરતાં અન્ય પાત્ર ગરમ છે. તો ખબર પડે મિત્રો, અન્યોક્તિ એટલે અન્યને આપણે કંઈક કહેવા માગીએ છીએ એવું બતાવવા માટે અન્યોક્તિ અલંકાર થાય છે. દુબળા બળદને બગાઈ ઘણી. દુબળા બળદને બગાઈ ઘણી. હવે અહીંયા બળદની વાત નથી મિત્રો, કે જે સામાન્ય માણસ હોય અથવા જે અસક્ષમ માણસ હોય એમને બગાઈ ઘણી હોય. બગાઈનો મતલબ અહીંયા ગરીબી પણ થઈ શકે, ઘણું બધું આપણે લઈ શકીએ. જેમ કે રસ્તે જતો સામાન્ય માણસ હોય, સીધો સાદો માણસ હોય, અને કોઈ એ વિસ્તારના કોઈ ગુંડા કેવા કંઈ હોય તો એ માણસને એ હેરાન કરી શકે. તો દુબળું બળદ એને બગાઈ ઘણી હોય. અથવા આપણે એવી રીતે લઈ શકીએ કે જે સામાન્ય માણસ હોય, જે કંઈ બોલતો ના હોય તો લોકો એને દબાવવાનો પ્રયાસ કરે. તો આ બધું એમાં ઉદાહરણ લઈ શકીએ. હવે એક મ્યાનમાં બે તલવાર ન રહે, તો આપણે એને એવી રીતે લઈ, આમાં મ્યાન અને તલવારની વાત જ નથી, અન્યને વાત કહે છે. જેમ કે તમારા અને મારા વિચાર અલગ છે. તમારા અને મારા, આપણા સામે કોઈ વ્યક્તિ હોય, હું એને કહું
કે તમારા અને મારા વિચાર અલગ છે, આપણે એક જગ્યાએ કામ કરી શકીશું નહીં. તો એનું ઉદાહરણ મારે એને કેવું હોય તો ભાઈ એક મ્યાનમાં બે તલવાર ન રહે, તું તારું કર ને હું મારું કરું એમ. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. હવે ઉજ્જડ ગામ હોય જ્યાં કંઈ પાકતું ન હોય, કશું જ ખેતી ન હોય, કાંઈ જ ન હોય, તો એ ગામમાં એરંડો પણ ઉગે ને તો એને કહે ઓહો એરંડો ઉગી ગયો, વાહ ભાઈ વાહ. તો એવી જ રીતે બહુ બધા મૂર્ખા હોય ત્યાં થોડોક હોશિયાર મૂર્ખો હોય એને બધા પ્રધાન માને. ખ્યાલ આવે કે નહીં એમ. પીળું એટલું સોનું નહીં ને ઉજળું એટલું દૂધ નહીં. શું કહે છે? પીળું હોય એટલું સોનું ન હોય અને ઉજળું હોય એટલું દૂધ ના હોય. પીળું હોય એટલું સોનું ના હોય, ઉપર હળદરે હોય. ઉજળું હોય એટલું દૂધ ના હોય, ઉપર ગધાડું એ હોય. ખ્યાલ આવે ને મિત્રો? વાડ થઈને ચીભડા ગળે. આ ચીભડા નામનું ફળ છે, એના ફરતે વાડ થાય જેથી કોઈ એને ખાઈ ન શકે, એ કુદરતી ક્રમ છે. પરંતુ જો વાડ જ ચીભડાને ખાઈ જાય એટલે કે જે રક્ષણ કરનારું છે એ જ ભક્ષણ કરે તો એ કંઈ કામનું નથી. એટલે ટૂંકમાં અહીં અન્યોક્તિ, અન્યને કંઈક કહેવા માગે છે મિત્રો, બરોબર. મોરના ઈંડાને ચિતરવા ન પડે. મોરના ઈંડાને ચિતરવા ન પડે એટલે એમાં શું સેન્સ વાપર્યું છે કે જેના મા બાપ હોશિયાર હોય એના પુત્ર પુત્રી પણ હોશિયાર થાય. સિંહનું બચ્ચું સિંહ જેવું જ હોય, એ કાયર હોય નહીં. ઘણા બધા ઉદાહરણ મિત્રો લઈ શકીએ છીએ અન્યોક્તિ અલંકારમાં. આ તો આપણે ખાલી એક્ઝામ્પલ પૂરતા અને બોર્ડની મર્યાદા પૂરતા ઉદાહરણ લીધા છે. બાકી જ્યારે આપણે પ્રશ્નોની પ્રેક્ટિસ કરશું ત્યારે તમને ખ્યાલ આવશે, ખૂબ મજા આવશે મિત્રો. તો અન્યોક્તિ અલંકારને સાસુ અલંકાર તરીકે તમે મગજમાં ફિટ કરી શકો છો. અપહુનુક્તિ અલંકાર એટલે કે ઉપમેયનો નિષેધ કરી દેતો હોય. કોનો નિષેધ કરી દેતો હોય? ઉપમેયનો નિષેધ કરી દેતો હોય અને ઉપમાનનું સીધે સીધું આરોપણ કરી દેતો હોય. આ માનવ નથી, થયો નિષેધ દાનવ છે. પછી શું કહે છે? આ જલ્લાદ નથી, યમરાજ છે. શિક્ષકોના મતે વર્ગ એ વર્ગ નથી તો શું છે? સ્વર્ગ છે. એવી જ રીતે અન્યોક્તિ અલંકારમાં સાસુ વહુ અલંકાર એક વસ્તુ દ્વારા બીજું વસ્તુને કંઈક કહેવા માંગતા હોય. શું? ચા કરતાં કેટલી ગરમ, એટલે કે જે મુખ્ય પાત્ર છે એના કરતાં આજુબાજુના પાત્રોને ખૂબ શક્તિ શું ગરમ હોય એમ. એક મ્યાનમાં બે તલવાર ન રહે. એક જગ્યાએ બે વિચારવાળા વ્યક્તિઓ કામ કરી શકે નહીં અને જો કરે તો પછી ડખા થાય. ટૂંકમાં પીળું એટલું સોનું નહીં ને ધોળું એટલું દૂધ નહીં, એટલે કે ઉજળું એટલું દૂધ નહીં. એટલે કે પીળું હોય સોનું ના, કોઈક વાર હળદર હોય, બીજું કંઈ પણ હોઈ શકે, અને ઉજળું હોય એ બધું દૂધ ન હોય, એ કોઈક વાર ગધાડું અથવા કંઈક બીજું પણ હોઈ શકે. તો ટૂંકમાં મિત્રો આપણે 16 અલંકાર સુધી પૂર્ણ કર્યા છે. હવે 4 અલંકાર ખાલી બાકી છે મિત્રો. બહુ જ સરળ અલંકાર છે. તમે અત્યાર સુધી જો અમારી સાથે રહ્યા છો તો તમને ખબર જ હશે કે 1 બાય 1 આપણે રોજ એક એક લેક્ચર સમયસર આવે છે, જેથી તમે એનો ટાઈમ ટુ ટાઈમ અભ્યાસ કરી શકો. આની મિત્રો તમારે નોટ્સ બનાવવાની છે, એની ડેફિનેશન અને 1 થી 2 જ એક્ઝામ્પલ લખવાના મિત્રો. કેટલા? 1 થી 2 એક્ઝામ્પલ. બાકીનું બધું આપણે પ્રેક્ટિસમાં કરીશું. ગુજરાતી વ્યાકરણ એ વાંચવાનો વિષય નથી, એ સમજવાનો અને પ્રેક્ટિસનો વિષય છે. વાંચીશું તો આપણને એવું લાગશે કે મને આવડે છે, પણ જ્યારે પ્રેક્ટિસમાં ઉતરીશું ત્યારે સાચી ખબર પડશે. અને આપણને એક્ઝામમાં MCQ જ પૂછાય છે મિત્રો, વ્યાખ્યા પૂછાતી નથી. વ્યાખ્યા સ્વરૂપે પણ પૂછાય પણ ઓછું હોય ટૂંકમાં કહેવાનો મતલબ. તો આપણે ભરપૂર એની પ્રેક્ટિસ કરવાના છીએ. તો તૈયાર થઈ જાઓ મિત્રો, બન્યા રહો અમારી સાથે ગવર્મેન્ટ 360 સાથે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 17, 18, 19, 20 4 અલંકાર પૂર્ણ કરીશું અને ત્યારબાદ PYQ સ્ટાર્ટ કરીશું. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી અમારા વિડીયો તમારા સુધી સમયસર આવતા રહે. જય હિન્દ, થેન્ક યુ.